અમદાવાદમાં નરોડા વિસ્તારમાં લોકોના પગના તળિયા લાલ થયા। 2 કિલોમીટર વિસ્તારમાં સોસાયટીના અનેક લોકોના પગના તળિયા લાલ થઈ જતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। કેટલાય એવા લોકો કે જેને આંખમાં બળતરા થવાની, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી છે, જેથી જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ કરી છે, જેમાં નરોડા જીઆઈડીસીની પશુપતિનાથ નામની કલર બનાવતી ફેક્ટરીમાં સ્પ્રે ડ્રાયરમાં કોઈ ખામીના કારણે કલર લીકેજ થતા હોવાનું તારણ બહાર આવ્યું છે, જેથી બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ ફેક્ટરી બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે। અમને તો કીધું આવું ક્યાંથી લાલ થયું, અમને કોઈ ખબર જ નથી બધી। પછી આડોશ પાડોશમાં બધાને પૂછ્યું તે આ શું છે, એટલે કે અમારે બધાને લાલ પગ થયા છે બધા, એવું બધું કીધું। એટલે જીઆઈડીસી તો 2 કિલોમીટર દૂર છે, પણ કોઈને ખબર પડી નહીં। પાણીએ લાલ ચોર થઈ ગયેલું, પોતો કરીએ હાથ પગ બધું લાલ લાલ થઈ ગયેલું હતું અમારે। પૂછ્યું બાજુવાળાને કે આ શું થાય છે, લાલ પાણી પોતું કર્યું તો લાલ પાણી થયું, તો કે લાલ પાણીનું કારણ શું એમ। પછી જોયું, પછી અડધો કલાક સુધી મેં કપડાં ધોયા પણ તોય પગમાંથી લાલાશ ગઈ નથી। પછી ખબર પડી કે આ કેમિકલની અસર હોય તો જ લાલ પગ થાય। આવા શરીર માટે હાનિકારક છે, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉધરસ થઈ જાય છે, પગના તળિયા લાલ એકદમ થઈ જાય, સાબુ લગાવવાથી પણ જતું નથી, પોતું કરીએ તો પાણી એકદમ લાલ નીકળે છે। 2 દિવસથી આવું બન્યું અને પગની તકલીફમાં પગમાં લાલ 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 થઈ ગયું, એટલે અમને આશ્ચર્ય થયું કે આ શું થયું, પણ કેમિકલના હિસાબે આ થયું અને શ્વાસમાં તકલીફ પડે છે, ઉધરસ આના હિસાબે ઉધરસ થઈ, એટલે આ તો શરીરના હાનિકારક છે।